ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આજે આપણે સર્ટિફિકેટ કોર્સ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન અંતર્ગત જે ખંડ 1 જોવાનો છે તેમાં છે આહાર, દૈનિક આહાર અંગેનું માર્ગદર્શન. આનો આપણે વાતચીત કરીશું. સૌપ્રથમ આ ખંડની અંદર આપણે 3 એકમોનો સમાવેશ કરેલો છે. પ્રથમ એકમ કે જેની અંદર આપણે આહાર, આહારના કાર્યો અને પોષક તત્વોના કાર્યો એટલે કે આહાર અને એના પોષક તત્વો અંગેના કાર્યો વિશે જોઈશું. એકમ 2 જે છે જેની અંદર આપણે આહારની સૂચવાયેલી દૈનિક જરૂરિયાત ભારતીયો માટે એના વિશે અભ્યાસ કરીશું. અને ત્રીજા એકમની અંદર આપણે આહાર અંગેનું માર્ગદર્શિકા જે તૈયાર થયેલી છે અને સમતોલ આહાર વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે એ વસ્તુ જોઈએ કે આહાર એટલે શું. સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે આપણું શરીર શેનું બનેલું છે, તો કે કોષનું બનેલું છે. એક કોષ માતા દ્વારા અને એક કોષ પિતા દ્વારા પ્રાપ્ત થઈ આ 2 કોષના યુગ્મનથી એક કોષ બને છે. આ એક કોષમાંથી 2 બને, 2માંથી બીજા 2 એટલે કે 4 બને, 4માંથી 8, 8માંથી 16. આ રીતે કોષોનો એક જથ્થો તૈયાર થાય જેને આપણે પેશી તરીકે ઓળખીએ. આ પેશી જુદા જુદા અવયવો બનાવે છે અને જુદા જુદા અવયવોમાંથી આપણું આખું શરીર બનેલું છે. તો આ જે કોષમાંથી શરીર બનવાની પ્રક્રિયા ત્યારે જ સંભવી શકે જો આપણે આહાર એને પૂરો પાડવામાં આવે તો જ એક કોષમાંથી 2 કોષ બની શકે છે. તો આહાર એ આપણા જીવન સાથે જોડાયેલું છે. એટલે જ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે અન્નાદ ભવંતિ ભૂતાની. આપણું શરીર જે જીવો છે એ બધા આહારમાંથી બનેલા છે. તો આહાર વિશે આપણે જાણવાનું છે. તો કે આહાર શેનો બનેલો હોય છે. આહારમાં ઘણા બધા ઘટકોનો આપણે સમાવેશ કરીએ છીએ. એટલે સૌથી પહેલાં આહાર એટલે શું, આહારની અંદર કયા કયા પોષક તત્વો રહેલા છે અને એનું શરીરમાં શું કાર્ય છે એના વિશે આપણે જોઈએ. સૌપ્રથમ તો આપણે ઘણા બધા પદાર્થો ખાતા હોઈએ છીએ. તો બધા પદાર્થોને ખાઈએ છીએ, ઘણા પદાર્થો, તે બધો આપણો આહાર છે? તો કે ના. જે પદાર્થો ખાવાથી શરીરને પૂરતું પોષણ મળે છે, શરીરને કંઈક ફાયદો થાય છે, એવા પદાર્થોને આપણે આહાર કહીશું. બરાબર? હવે આ આહારમાં આપણે અનેક પદાર્થો ખાતા હોઈએ છીએ. તો આહાર લેવા પાછળનો હેતુ શું છે? આહાર તરીકે તો આપણે અનેક વસ્તુઓ લેતા હોઈએ છીએ, જેમ કે અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, દૂધ છે, માંસ, માછલી, ઈંડા, મસાલા, અનેક બનાવટો. તો આહાર લેવાથી આપણને શું ફાયદો થાય છે, તો એનું શું કાર્ય છે આપણા શરીરમાં, એ આપણે જોવું હોય તો કહી શકાય કે આહાર કયા કાર્યો કરે છે. તો આહાર મુખ્યત્વે 3 કાર્યો કરે છે. તેનું દેહધાર્મિક કાર્ય, માનસિક કાર્ય અને સામાજિક અને સાંસ્કૃતિક કાર્ય. હવે આહારનું સૌપ્રથમ કાર્ય છે દેહધાર્મિક. એટલે શું? તો દેહધાર્મિક કાર્યની અંદર શક્તિ મેળવવાનું, શરીરનું ઘડતર તથા ઘસારો પૂરો પાડવાનું અને શરીરનું સંરક્ષણ અને નિયમન કરવાનું કાર્ય. આહાર આપણી 3 મુખ્ય જરૂરિયાતોને સંતોષે છે. પહેલી તો શારીરિક જરૂરિયાતો. શારીરિક જરૂરિયાતો એટલે શું? તો કે શરીરને કાર્ય કરવા માટે શક્તિની જરૂર છે. તો શક્તિ મેળવવા માટે આપણે આહાર લેવો પડે. શક્તિ આપણને કયા સ્વરૂપે મળે છે? તો કે આહારમાં શક્તિ છે? તો કે ના. આહારની અંદર શું છે? તો કે આહારમાં જુદા જુદા પોષક તત્વો રહેલા છે. આ પોષક તત્વોનું શરીરમાં દહન થાય છે અને શરીરને શક્તિ મળે છે. તો કે આહારમાં જે પોષક તત્વો છે, શક્તિ આપે છે, એવા પોષક તત્વો કેટલા? તો કે શક્તિ આપતા પોષક તત્વો 3: કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી. તો આ 3 પોષક તત્વો આપણને શક્તિ આપે છે. શક્તિ એ આપણે માપવી કેવી રીતે? તો કે શક્તિ માપવા માટેનો એકમ છે કિલો કેલરી. તો આહાર દ્વારા આપણને જે આહારમાંથી કોઈમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે, પ્રોટીન મળે છે, ચરબી મળે છે, એ આપણે શરીરમાં આહાર દ્વારા મેળવીએ છીએ. આ પોષક તત્વોનું આપણે જે શ્વાસ દ્વારા ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન દ્વારા દહન થાય છે
અને આ દહનને અંતે એમાંથી ગરમી અને શક્તિ છૂટા પડે છે. આ ગરમી છે જે એ આપણા શરીરનું તાપમાન જાળવે છે અને જે શક્તિ છે એ આપણને જુદા જુદા કાર્યો કરવા માટે મદદરૂપ થાય છે. તો આહારના દેહધાર્મિક કાર્યો, શરીરને લગતા કાર્યોમાં સૌપ્રથમ કાર્ય છે શક્તિ મેળવવાનું. તો આહારમાં રહેલા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી આપણને શક્તિ આપે છે. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટના દહનથી આપણને 4 કિલો કેલરી શક્તિ મળે. 1 ગ્રામ પ્રોટીનના દહનથી પણ 4 કિલો કેલરી શક્તિ મળે અને 1 ગ્રામ ચરબીના દહનથી આપણને 9 કિલો કેલરી શક્તિ મળે છે. તો આ શક્તિ મેળવવા માટે આપણને કાર્બોહાઈડ્રેટ પોષક તત્વો જરૂરી છે. તો આહાર જે લઈએ છીએ એમાંથી જે પોષક તત્વો મળે આપણને શક્તિ આપે. આ શક્તિ આપણે જુદી જુદી ક્રિયાઓ માટે વાપરીએ છીએ. શરીરમાં 2 પ્રકારની ક્રિયા થાય છે, એક ઐચ્છિક ક્રિયા અને એક અનૈચ્છિક ક્રિયા. ઐચ્છિક ક્રિયા એટલે કે જે આપણી ઈચ્છા અનુસાર આપણે ઊભા છીએ, બેસીએ છીએ, ચાલીએ છીએ, દોડીએ છીએ, આ બધી ક્રિયાઓને ઐચ્છિક ક્રિયા કહે. એની ક્રિયા માટે જેવી ક્રિયા એ પ્રમાણે શક્તિ જોઈએ. જો તમારે વધુ શ્રમવાળી ક્રિયા કરતા હો તો વધારે શક્તિ જરૂરી છે. જો ઓછા શ્રમની ક્રિયા હોય તો ઓછી શક્તિ જરૂરી છે. એ વ્યક્તિ દીઠ બદલાય છે. પણ બીજી એક જે આપણી ક્રિયાઓ થાય છે જેને આપણે અનૈચ્છિક ક્રિયાઓ કહીએ છીએ. દાખલા તરીકે આપણે કાંઈ પણ ન કરીએ, ઈચ્છીએ પણ નહીં, તો પણ આપણા શરીરના દરેક તંત્રો જેવા કે શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર, ચેતાતંત્ર, આ બધા તંત્રોના અવયવો પોતપોતાનું કાર્ય કર્યા કરે છે. તો આ કાર્ય દરમિયાન એને શક્તિની જરૂર પડે છે. તો આ શક્તિને આપણે પાયાની શક્તિ, ઇંગ્લિશમાં કહેવાય બેઝલ મેટાબોલિક રેટ, BMR તરીકે એ ઓળખાય છે. તો આ શક્તિ છે એ પાયાના શક્તિ છે જે લગભગ દરેક ઉંમર અને જાતિ પ્રમાણે લગભગ સરખી હોય. બરાબર કે ભાઈ 25 થી 30 વર્ષની વ્યક્તિ છે, કામ કરે છે, સ્ત્રી છે, તો એનો BMR લગભગ આટલો હોય. એ જ ઉંમરના પુરુષનો BMR લગભગ આટલો હોય. તો એ આપણે લગભગ અંદાજિત કરી શકીએ કે સામાન્ય અનૈચ્છિક ક્રિયાઓ માટે શરીરમાં વપરાતી શક્તિ. આપણી કુલ શક્તિ કેટલી જરૂરી છે તો કે અનૈચ્છિક ક્રિયાઓ પ્લસ ઐચ્છિક ક્રિયાઓ. ઐચ્છિક ક્રિયાઓ આપણે જેટલી વધુ કરીએ એટલી વધુ શક્તિની જરૂરિયાત છે. તો આ રીતે શક્તિ મેળવવા માટે આપણને ખોરાક આવશ્યક છે. તો ખોરાકનું સૌ પ્રથમ કાર્ય છે દેહધાર્મિક કાર્ય જે ગણીએ એના 3 કાર્યો છે. દેહધાર્મિકમાં પહેલું શક્તિ મેળવવાનું, બીજું કાર્ય છે ખોરાકનું આપણા શરીરનો ઘડતર તથા ઘસારો પૂરો પાડવાનો. હવે એની અંદર જોઈએ કે આપણું શરીર એક સૌથી પહેલાં તો બને છે. ઘડતરની ક્રિયા સગર્ભાવસ્થાથી શરૂ થાય. એ ઘડતરની ક્રિયા સગર્ભાવસ્થા જ્યારે બાળક જન્મે એટલે આપણે એને શિશુ અવસ્થા કહીશું. એ શિશુ ખોરાક દ્વારા પોષણ મેળવતું 20 વર્ષને અંતે એક પુખ્ત શરીર ધારણ કરે છે. તો આખો વિકાસનો તબક્કો છે, એના શરીરના અવયવો વિકસે છે. તો આ બધા વિકાસ માટે નવા કોષો, નવી પેશીઓ, નવા જે બનવા માટે પોષક તત્વ જોશે એ પોષક તત્વનું નામ છે પ્રોટીન, કે જે વૃદ્ધિ વિકાસ માટે જરૂરી છે. એ પ્રોટીન પોષક તત્વો આપણને ખોરાક દ્વારા મળે છે. તો આ ખોરાક આપણને બીજું કાર્ય છે શરીરનો વૃદ્ધિ વિકાસ કરવો. ખાલી વૃદ્ધિ વિકાસથી કામ ચાલતું નથી. રોજ શરીરમાં હજારો કોષો નાશ પામે છે. આ નાશ પામતા કોષોને ભરપાઈ કરવા એની જગ્યાએ નવા કોષો બને છે. તો આ નવા કોષો બનવા માટે પણ આહારમાં પ્રોટીન જોશે. તો ઘસારો પૂરો પાડવા માટે તથા નવા કોષો બનવા માટે આપણને પ્રોટીન જરૂરી છે અને પ્રોટીન લેવા માટે આપણને આહાર લેવો જરૂરી છે. તો આહારનું આ બીજું અગત્યનું કાર્ય છે કે આહાર દ્વારા આપણને શરીરને વૃદ્ધિ વિકાસ થાય છે અને શરીરનો ઘસારો પૂરો પડે છે. તો આ વૃદ્ધિનું કાર્ય ફક્ત પ્રોટીન કરે છે. બરાબર, એટલે પ્રોટીન એ દ્રષ્ટિએ બહુ અગત્યનું છે કે બીજા કોઈ પોષક તત્વો આ કાર્ય કરી શકતા નથી. તો દેહધાર્મિક કાર્યમાં બીજું કાર્ય છે શરીરને ઘસારો પૂરો પાડવો અને શરીરની વૃદ્ધિ વિકાસ કરવો. આહારનું ત્રીજું કાર્ય છે તે છે શરીરનું સંરક્ષણ અને નિયમન કરવું. તો આ કાર્ય કરવા માટે અગત્યના છે 2 પોષક તત્વો, તો કે વિટામિન્સ અને મિનરલ્સ, ખનિજ ક્ષારો. તો શરીરનું સંરક્ષણ શેની સામે? તો કે આપણે રોજ હજારો પ્રકારના જીવાણુના સંપર્કમાં આવતા હોઈએ છીએ. તો આ જીવાણુ આપણા શરીરમાં રોગ કરી શકે છે. તો એ રોગ ન થાય માટે શરીરની એક પોતાની રોગ પ્રતિકારક શક્તિ છે.
આ શક્તિને કારણે આપણે રોગથી બચી શકીએ છીએ. તો આ રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવા માટે શરીરને આહાર જરૂરી છે, અને ખાસ કરીને વિટામિન અને ખનિજ ક્ષારો યુક્ત આહાર કે જેના દ્વારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વિકસે છે અને આપણું શરીર રોગોનું ભોગ બનતું અટકે છે. તો આ થઈ ગયું સંરક્ષણનું કાર્ય. બીજું છે નિયમનનું કાર્ય. નિયમન શેના ઉપર? તો કે શરીરની અંદર જે બધી દેહધાર્મિક ક્રિયાઓ ચાલે છે, આ દેહધાર્મિક ક્રિયા કંટ્રોલમાં ચાલે છે. નાડીની ગતિ તો કે મિનિટના 70 થી 80ની વચ્ચે હોય. શ્વાસની ગતિ એટલી જ છે. હૃદયનું ધબકવું એટલું જ છે. તો જે ફિક્સ છે કે દરેક ક્રિયાઓ, પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, દરેક તંત્ર પોતાનું ચોક્કસ કામ નિયત સમય દરમિયાન કરે છે. તો આ નિયમયુક્ત કામ કરવા માટે એના ઉપર કોઈ કંટ્રોલિંગ ઘટકો આવશ્યક છે. દાખલા તરીકે આપણે કહીએ કે ઉત્સેચકો, એન્ઝાઇમ્સ એને કહીએ, અને બીજું છે હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવો. આ બે ઘટકો શરીરમાં અનેક પ્રકારના છે, અનેક ઉત્સેચકો છે, અનેક હોર્મોન્સ છે જે શરીરની જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓ પર નિયમન કરે છે. તો આ હોર્મોન્સ, એન્ઝાઇમ્સ બનવા માટે પોષક તત્વો જરૂરી છે, પણ પોષક તત્વોના બનેલા છે. તો આહારમાંથી આપણે ખનિજ ક્ષારો અને વિટામિન લેશું તો એ વિટામિન અને ખનિજ ક્ષારો આવા તત્વો બનાવે છે કે જે શરીરની ક્રિયાઓ પર નિયમન કરે. અને આ નિયમનને કારણે શરીર છે એ બધી જ રીતે નિયમિત રીતે પોતાનું કાર્ય કરે છે. તાપમાન જળવાય છે, નાડી ગતિ જળવાય છે, શ્વાસોશ્વાસની ગતિ જળવાય છે, હૃદયનું ધબકાર જળવાય છે. તો આપણું આ દરેક કાર્ય છે સતત ચાલુ રહે છે. તો એના માટે આ નિયમનનું કાર્ય કરે છે વિટામિન્સ અને મિનરલ્સ યુક્ત આહાર. તો આહારના આ 3 દેહધાર્મિક કાર્યો આપણે જોયા. પહેલું શક્તિ આપવાનું કાર્ય, જે કાર્બોહાઈડ્રેટ અને ચરબી વધારે કરે છે, પ્રોટીન પણ કરી શકે છે. બીજું કાર્ય છે શરીરનું ઘડતર તથા ઘસારો પૂરો પાડવાનું કાર્ય, જે પ્રોટીનયુક્ત ખાદ્યો કરે છે. અને ત્રીજું છે શરીરનું સંરક્ષણ અને નિયમન કરવાનું કાર્ય, જે વિટામિન્સ અને મિનરલ્સયુક્ત ખાદ્યો કરે છે. હવે આહારનું દેહધાર્મિક કાર્યો તો જોયા. બીજું કાર્ય છે માનસિક કાર્ય. આહાર દ્વારા આપણને સુખ, સંતોષ અને આનંદની લાગણી અનુભવાય છે. આ એનું માનસિક કાર્ય છે. બરાબર. આપણે જાણીએ છીએ કે ઘરે ઘણા દિવસો બહારગામ ગયા હોય અને બહારનો ખોરાક ખાધો હોય તો જલ્દી એમ થાય ઘરે પહોંચે અને ઘરની મમ્મીની બનાવેલી કે ઘરના સભ્યોની બનાવેલી દાળ આપણે ખાઈએ, શાક ખાઈએ, જલ્દી રોટલી જમવા મળે. આવું આપણને કેમ થાય છે? કારણ કે એ આહાર આપણે બહાર ઘણું બધું ખાતા હોઈએ છીએ, પણ ઘરનો આહાર જે પ્રેમપૂર્વક બનાવેલો છે, સ્વચ્છતાથી બનાવેલો છે, એ આહારને આપણે મિસ કરતા હોઈએ છીએ. તો આહાર આપણને એક શું આપે છે? તો કે એક હૂંફ આપે છે, એક સંતોષ આપે છે. તો ઘરમાં આપણે આહાર દ્વારા માનસિક રીતે સ્વસ્થ ફીલ કરી શકીએ છીએ. તો માનસિક સ્વાસ્થ્ય માટે, સુખ, સંતોષ અને આનંદ અનુભવવા માટે આહાર એક અગત્યનો છે. આપણે ભૂખ્યા હશું પેટે તો આપણે સારી રીતે કાર્ય નહીં કરી શકીએ, આપણે વિચલિત થઈ જશું. પણ આહાર દ્વારા આપણને સંતોષ પ્રાપ્ત થશે. બહાર પણ આપણે ખાદ્યો લઈ શકીએ, પણ ઘરના આહાર પ્રત્યે આપણે વધારે બાયસ હોઈએ છીએ કે ઘરનું આહારથી આપણને વધારે સંતોષ મળે છે, કારણ કે બનાવવામાં આપણે પ્રેમ, હૂંફ વગેરે અનુભવાય છે. બાળકોને પણ આપણે ઘણી વખત સારું કાર્ય કરે તો એના રિવોર્ડ રૂપે એને આપણે બદલો આપવા માટે કોઈ આહારની લાલચ આપીએ છીએ, તને ચોકલેટ આપશું, અથવા તેને કોઈ સારી ભાવતી વસ્તુ બનાવી અને આપણે એને આહારની રીતે માનસિક રીતે સંતોષ આપીએ કે અમે ખુશ છે, તે સારું કાર્ય કર્યું છે, તો એને બિરદાવવા માટે આહાર એક આપણી પાસે રસ્તો છે. એ જ રીતે બાળકને કંઈક આપણે ગુસ્સો કરવો હશે, એને કંઈક શિક્ષા કરવી હશે તો પણ એમ કહેશું તને આજનું ભોજન બંધ, અથવા તને આ વસ્તુ નહીં આપવામાં આવે જ્યાં સુધી તું આ કાર્ય સારી રીતે નહીં કરો, તો આ તારી ભૂલ બદલ તને આ પનિશમેન્ટ છે. તો આ રીતે માનસિક રીતે આહાર છે એ આપણને પુષ્ટિ આપે છે. તો આહાર દ્વારા આપણે એક સંતોષની, એક સુખની, એક આનંદની લાગણી અનુભવીએ છીએ. તો આ થઈ ગયું આહારનું માનસિક કાર્ય. ત્રીજું આવે છે આહારનું સામાજિક કાર્ય. સામાજિક અને સાંસ્કૃતિક. આપણે જોઈએ છીએ કે સમાજમાં જુદા જુદા પ્રસંગો ઉપરાંત જુદા જુદા તહેવારોમાં આહારનું એક વિશિષ્ટ સ્થાન છે. કોઈ તહેવાર કે પ્રસંગ આપણે આહાર વગર પૂર્ણ થતો નથી. ઘરે એક સામાન્ય મહેમાન આવશે તો પણ આપણે એનું સ્વાગત કાં પીણાથી કરશું, કાં નાસ્તાથી કરશું, કાં જમાડીને મોકલશું. શું કામ? તો કે એ વ્યક્તિ આવવાનો આપણને આનંદ છે, એની સરભરાથી એક આપણું સોશિયલ સ્ટેટસ બને છે. ઘરમાં કોઈ પ્રસંગ હોય
જન્મદિવસ છે, લગ્ન છે, મૃત્યુતિથિ છે, આવો કોઈ પણ પ્રસંગ હોય સારો ખરાબ, તો આપણે આવનાર વ્યક્તિને, અતિથિઓને ભોજન કરીને વળાવીએ છીએ, બરાબર. તો એવા પ્રસંગોએ જેટલું સારું ભોજન આપી શકીએ આપણે એટલું વધારે આપણું એક સામાજિક સ્તર દેખાડી શકાય છે. તો ભોજન દ્વારા એક તો આનંદ વ્યક્ત કરી છે કે આપણે અમારે ત્યાં આવ્યા છે એનો અમને આનંદ છે, આ ભોજન લઈને પધારજો, અને એક તમારું એક સ્ટેટસ પણ બતાવે છે કે સારામાં સારું ભોજન આપી અને સામેની વ્યક્તિને ખુશ કરી શકાય છે. તો આહાર દ્વારા આપણે એક સામાજિક જે પ્રસંગો છે એ સારી રીતે ઉજવીએ છીએ, તો એનું એક સામાજિક કાર્ય થયું કે સમાજમાં પણ આહારનું એક સ્થાન છે. એ જ રીતે જુદા જુદા તહેવારો આપણે ઉજવતા હોઈએ છીએ, જેમ કે કોઈ તહેવારનું ખાસ વાનગી એના માટે હોય છે. સત્યનારાયણ ભગવાનની કથા હોય તો શીરાનું આપણને એટ્રેક્શન રહે કે શીરો પ્રસાદમાં મળશે, તો એ શીરો એ ભગવાનને ચડાવવાથી એક પ્રસાદી છે. ગણપતિ બાપા હોય તો એનો ઉત્સવ હોય તો આપણે શું ઉજવીએ, તો કે લાડુ એમને બહુ પ્રિય છે, તો કાંઈ પણ એમનું સેલિબ્રેશન હોય તો આપણે લાડુ આપીએ છીએ. તો દિવાળી હોય તો મીઠાઈની આપણે કરીએ છીએ, નાતાલ હોય તો ક્રિસમસ, એટલે એમાં કેક એક અગત્યનું ફૂડ આઇટમ છે. તો આ રીતે જુદા જુદા તહેવારોમાં પણ ખાસ વાનગીઓનું સ્થાન છે. તો આપણું સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ આહારનું મહત્ત્વ છે. કોઈ પણ પ્રસંગ છે એ ભોજન વગર આપણે અધૂરો માનીએ છીએ. તો ભોજન એ આપણા 3 કાર્યોને સંતોષે છે. આહાર દ્વારા આપણે આ 3 પ્રકારના કાર્યો, દેહધાર્મિક કાર્યો, સામાજિક કાર્યો અને સાંસ્કૃતિક કાર્યો, એ માટે આપણે આહાર લઈએ છીએ. તો આહારના કાર્યો તો જોયા. હવે આપણે શું જોઈએ છીએ, તો કે આહારમાં કયા કયા પોષક તત્વો મળે અને તે શું કાર્ય કરે છે. તો કે આહાર શેનો બનેલો છે, તો કે સામાન્ય જોઈએ તો આહારમાં ઘણા બધા ઘટકો હોય છે. દાખલા તરીકે તો કે પોષક તત્વો આપણે જાણીએ જ છીએ કે 5 પોષક તત્વો મુખ્ય: કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, ખનિજ તત્વો અને વિટામિન. છઠ્ઠું હિડન ન્યુટ્રિયન્ટ, જેને આપણે પાણી ગણીએ, એ પોષક તત્વો. આ 6 પદાર્થો છે ખાદ્ય પદાર્થમાં વધતા ઓછા અંશે રહેલા હોય છે. આ સિવાય પણ ખાદ્ય પદાર્થમાં પોતાની ટિપિકલ ફ્લેવર છે, સ્વાદ અને સુગંધ છે, એના તત્વો પણ રહેલા હોય છે. ખાદ્ય પદાર્થનો ચોક્કસ કલર છે, તો આ કલર આપતા પિગમેન્ટ્સ પણ ખાદ્ય પદાર્થમાં રહેલા છે. તો જે ખોરાક લઈએ છીએ એમાંથી આ બધા તત્વો આપણે લઈએ છીએ. તો આ દરેક તત્વો કાંઈક કાર્ય કરે છે, બરાબર. એ પર્પઝફુલી આપણે એને લેતા હોઈએ છીએ. તો સૌથી પહેલું પોષક તત્વ આપણે જો ગણીએ ખોરાકના 5 પોષક તત્વો અને પાણીમાં, તો સૌથી પહેલું પોષક તત્વ છે કાર્બોહાઈડ્રેટ, જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં કાર્બોદિત પદાર્થો. કાર્બોદિત પદાર્થો છે એ આપણને કયા ખાદ્યોમાંથી પ્રાપ્ત થાય છે, તો કે દરેક ખાદ્યમાં વધતા ઓછા અંશે પોષક તત્વો હોય. કોઈમાં કાર્બોદિત વધુ છે, કોઈમાં પ્રોટીન વધુ છે, કોઈમાં ચરબી વધુ છે. તો કયા ખાદ્યો એવા છે કે જેમાં કાર્બોદિત પદાર્થો વધુ છે, એના પ્રાપ્તિ સ્થાનો કયા, તો કે કાર્બોદિત પદાર્થો છે એ આપણને સૌથી વધુ મળે છે અનાજ, કંદમૂળ, ખાંડ તથા ગોળ અને ફળો, ખાસ કરીને ગળ્યા ફળો. આ કાર્બોદિત પદાર્થના પ્રાપ્તિ સ્થાનો છે. ઓકે, આ કાર્બોદિત પદાર્થ શરીરમાં કાર્ય શું કરે છે, તો કે કાર્બોદિત પદાર્થનું આપણે જોયું કે સૌથી મોટું અગત્યનું કાર્ય છે શક્તિ આપવાનું. શક્તિ આપવા માટે આપણા આહારમાં લગભગ 70 થી 80% શક્તિ આપણને કાર્બોહાઈડ્રેટ દ્વારા મળે છે. શા માટે કાર્બોહાઈડ્રેટનો આપણે વધુ ઉપયોગ કરીએ છીએ, તો કે એક તો એ સરળતાથી અવેલેબલ છે, ઉપલબ્ધ છે, કારણ કે એનું ઉત્પાદન પર હેક્ટર જમીન દીઠ વધારે થાય છે, સસ્તા છે, અને એ સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે આપણે કાર્બોહાઈડ્રેટયુક્ત ખાદ્યો છે એનો આહારમાં વધુ સમાવેશ કરીએ છીએ. અનાજ એ આપણા ભોજનનું મુખ્ય અંગ છે. સૌથી પહેલું જો ભોજનમાં કોઈ વાનગી પીરસાતી હોય અથવા તો એનું સ્થાન હોય તો તે છે અનાજનું. તો અનાજમાંથી આપણે રોટી ખાઈએ કે ચાવલ, આપણે ભાત ખાઈએ, તો ભાત રોટલી એ આપણા ભોજનનો મુખ્ય હિસ્સો છે. તો આ બંને અનાજ છે. અનાજમાં શેનો સમાવેશ થાય, તો કે અનાજમાં ઘઉં, ચોખા, જુવાર, બાજરી, રાગી, મકાઈ, આ તો આવે જ. આ સાથે સાથે અનાજમાં અનાજની બનાવટો જેવી કે મમરા, પૌવા, આ બધા પણ અનાજની જ એક બનાવટો તરીકે આપણે સ્થાન પામતા હોય છે આપણા આહારમાં. તો આવા અનાજ છે એ આપણા ભોજનમાં કાર્બોહાઈડ્રેટ પૂરું પાડે છે. અનાજની સાથે સાથે જે ખાંડ અને ગોળ
જે ગળ્યા પદાર્થો છે એ પણ આપણને કાર્બોહાઈડ્રેટ પૂરું પાડે છે. એવી જ રીતે ત્રીજું છે ઘટક ગળ્યા ફળો, જેને આપણે કહીએ. ચીકુ, કેળા, પપૈયા, કેરી, આ બધા ફળોમાં પુષ્કળ માત્રામાં શર્કરા રહેલી છે. જે કાર્બોહાઈડ્રેટ છે ને એ બે સ્વરૂપે રહેલા છે, એક શર્કરા સ્વરૂપે અને એક સ્ટાર્ચ સ્વરૂપે. તો ફળોમાં, ખાંડગોળમાં એ શર્કરા સ્વરૂપે છે, જ્યારે અનાજની અંદર એ સ્ટાર્ચ સ્વરૂપે છે. સ્ટાર્ચ છે એ સ્વાદવિહીન હોય છે, પણ આપણે અનાજને રાંધવાથી અને એમાં બધા ઘટકો ઉમેરવાથી એને વધુ સ્વાદિષ્ટ બનાવીએ છીએ. જ્યારે જે ફળો છે એ તો પોતે જ સ્વાદિષ્ટ છે, કારણ કે એમાં શર્કરા છે અને શર્કરા સ્વાદે ગળી છે, એટલે આપણને શર્કરાયુક્ત ખાદ્યો છે એ સ્વાદે ગળ્યા હોય છે, એટલે ભોજનને ગળ્યો સ્વાદ આપવામાં કાર્બોહાઈડ્રેટનો ફાળો અગત્યનો છે. અને અનાજ એ આપણા ભોજનનો એક આવશ્યક અંગ છે, જેમાં સ્ટાર્ચ વધારે રહેલું છે, સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોહાઈડ્રેટ રહેલું છે, જે આપણને શક્તિ આપે છે, શર્કરાએ શક્તિ આપે છે. શરીરમાં તો સ્ટાર્ચનું રૂપાંતર શર્કરામાં થશે અને એ જ શર્કરા આપણને શક્તિ આપશે. પછી કોઈ પણ પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે એની એન્ડ પ્રોડક્ટ આંતરડામાં પાચન પછી જે અવશોષણ થશે એ ગ્લુકોઝ સ્વરૂપે થશે. આ ગ્લુકોઝ લોહીમાં ભળે છે અને લોહીમાં આપણે જાણીએ છીએ કે 80થી 120 મિલીગ્રામ પર 100 cc ઓફ બ્લડ આ ગ્લુકોઝ લેવલ મેન્ટેન થાય છે. ઘટી જાય વધારાની ગ્લુકોઝ, આપણે તો કાર્બોહાઈડ્રેટ વધુ લીધું છે તો વધારાની ગ્લુકોઝ છે એ ગ્લાયકોજન સ્વરૂપે લીવરમાં સંગ્રહાય છે. અને જ્યારે શરીરને ગ્લુકોઝ અવેલેબલ ન હોય, એનું પ્રમાણ લોહીમાં નીચું જાય તો ગ્લાયકોજનમાંથી પાછી ગ્લુકોઝ બને છે અને લોહીમાં એનું પ્રમાણ જળવાઈ રહે છે. તો આ રીતે કાર્બોહાઈડ્રેટના કાર્યમાં જોઈએ તો એ આપણને શક્તિ આપે છે, ગળ્યો સ્વાદ આપે છે ભોજનને, અને સાથે સાથે બીજું પણ એક કાર્બોહાઈડ્રેટમાં અગત્યનું ઘટક છે. સ્ટાર્ચ અને શર્કરા સિવાય તે છે સેલ્યુલોઝ. એ પણ એક પોલિસેકેરાઇડ જ છે, બહુ શર્કરા છે, પણ એ રેસા તરીકે આપણે એને ઓળખીએ છીએ, ફાઈબર પણ કહી શકો. ખાદ્ય પદાર્થમાં રહેલું હોય છે, ખાસ કરીને એના બહારના લેયરમાં, છાલના એના ફોતરીના ભાગમાં. આ રેસા છે એનું આપણને પોષણ નથી આપતું, એ કેલરી નહીં આપે, કારણ કે એનું પાચન કરતા ઉત્સેચકો આપણા શરીરમાં નથી. પણ આ રેસા છે એ આપણને શરીરમાં આંતરડામાં પાણીને શોષે છે અને મળને નરમ બનાવે છે, જેથી આપણે મળ ત્યાગની ક્રિયા સરળતાથી કરી શકીએ અને કબજિયાત અટકાવી શકાય. આથી કાર્બોહાઈડ્રેટનું આ પણ અગત્યનું કાર્ય છે કે રેસા દ્વારા આપણા ભોજનમાં જથ્થો વધે છે, કબજિયાત થતી અટકે છે. તો આ થઈ ગયું કાર્બોહાઈડ્રેટ પદાર્થ. બીજું પોષક તત્વ છે પ્રોટીન. પ્રોટીન શબ્દનો અર્થ થાય છે સૌમાં પ્રથમ. સૌથી પ્રથમ જરૂરિયાત હોય કોઈ પોષક તત્વની તો તે છે પ્રોટીનની. શું કામ? તો કે કોષ જે પણ બનેલા છે, આપણે પહેલાં જોયું કે શરીર કોષોનું બનેલું છે, તો કોષના મોટા ભાગના ઘટકો છે પ્રોટીનથી બનેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોષ છે પ્રોટીનનો બનેલો છે. તો કોષ બનવા માટે પ્રોટીન આવશ્યક ઘટક છે. તો કોષો બનવા માટે જે પ્રોટીન જરૂરી છે એ પ્રોટીન આપણને શેમાંથી મળે? પ્રોટીન શેનું બનેલું હોય? તો જેમ કાર્બોહાઈડ્રેટ છે શર્કરા, સ્ટાર્ચ અને સેલ્યુલોઝ જેવા તત્વોનું બનેલું છે, એવી રીતે પ્રોટીન છે એમિનો એસિડ નામના રાસાયણિક પદાર્થોથી બનેલું હોય. જુદા જુદા એમિનો એસિડ જોડાય અને જુદા જુદા પ્રકારના પ્રોટીન બનાવે. હવે આ પ્રોટીન જે છે એ પ્રોટીન આપણા શરીરમાં આપણને કયા ખાદ્યોમાંથી સૌથી પહેલાં મળે? તો કે પ્રોટીનના સોર્સિસ, એના પ્રાપ્તિ સ્થાનોમાં એક તો છે કઠોળ, સૂકા મેવા અને તેલીબિયા તથા માંસ, માછલી, ઈંડા અને દૂધની બનાવટો આ પ્રોટીનના પ્રાપ્તિ સ્થાનો છે. તો પ્રોટીન આપણને આ ખાદ્યોમાંથી પ્રાપ્ત થાય છે. અલગ અલગ ખાદ્યોમાં જુદા જુદા પ્રકારનું પ્રોટીન હોય છે. બે પ્રકારના સોર્સિસ આપણે જોઈએ, એક પ્રાણીજ અને એક વનસ્પતિ છે. કઠોળ છે, સૂકા મેવા, તેલીબિયા એ વનસ્પતિજન્ય ખાદ્યો થયા, જ્યારે દૂધની બનાવટો, માંસ, માછલી, ઈંડા એ પ્રાણીજ સોર્સિસ થયા. આ બંને પ્રકારના પ્રોટીનની ગુણવત્તા જોઈએ તો એમાં પ્રાણીજ પદાર્થોમાં રહેલા પ્રોટીનની ગુણવત્તા વધુ સારી ગણાય છે, કારણ કે એમાં જે શરીરને આવશ્યક એમિનો એસિડ છે પૂરતી માત્રામાં રહેલા છે. એટલે આવા ખાદ્યોનો, પ્રાણીજ ખાદ્યોનો શક્ય હોય ત્યાં સુધી આહારમાં વધારે ઉપયોગ કરો. અને જે વનસ્પતિજ ખાદ્યો છે એ થોડા એમિનો એસિડની ખામી છે અમુક, પણ આપણે જો એનું અનાજ સાથે કઠોળનું મિશ્રણ કરશું તો એની ગુણવત્તા સુધરશે. તો આ રીતે પ્રોટીનના બે સોર્સિસ જોયા, પ્રાણીજ અને વનસ્પતિજન્ય. હવે પ્રોટીન છે એનું કાર્ય શું?
તો આગળ આપણે જોયું કે પ્રોટીન આપણને શક્તિ આપે છે. 1 ગ્રામ પ્રોટીન 4 કેલરી શક્તિ આપે. પણ પ્રોટીનમાંથી શક્તિ લેવી જોવે નહીં, કારણ કે પ્રોટીનનું જે કાર્ય છે શરીરનો વૃદ્ધિ, વિકાસ અને ઘસારો પૂરો પાડવાનો, એ કામ બીજા કોઈ પોષક તત્વો નહીં કરી શકે. શક્તિનું કામ તો કાર્બોહાઈડ્રેટ એ કરશે અને ચરબી એ કરશે. આથી આપણે પ્રોટીનનો ઉપયોગ હંમેશા વૃદ્ધિ વિકાસના કાર્ય માટે શરીર કરે એ હિતાવહ છે, અને એ જ થતું હોય છે. એટલે પ્રોટીન દ્વારા શરીરનો વૃદ્ધિ અને વિકાસ થાય છે. એટલે પ્રોટીન છે એ આપણા વૃદ્ધિ વિકાસ માટે અગત્યનો ભાગ ભજવે છે. કોષોના વિકાસ માટે, શરીરના વિકાસ માટે પ્રોટીન આવશ્યક છે. તો આ પ્રોટીન છે એનું વિશે આપણે જોયા. હવે આપણે જોઈએ છીએ ત્રીજું અગત્યનું પોષક તત્વ છે ચરબી. ચરબી લિપિડ્સ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો ચરબી એ કઈ રીતે શેનું બનેલું છે? તો કે પ્રોટીન એમિનો એસિડનું બનેલું છે. ચરબી છે એ ફેટી એસિડ અને ગ્લિસરોલથી બને છે. ચરબીનો અણુ છે એ આપણને શક્તિ આપે છે. કોન્સન્ટ્રેટ સોર્સ ઓફ એનર્જી કહેવાય છે. 1 ગ્રામ ચરબીમાંથી 9 કેલરી, એટલે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન કરતાં ડબલ કેલરી આપણને ચરબીયુક્ત ખાદ્યોમાંથી મળે છે. ચરબી શેમાંથી મળે? તો કે ચરબીયુક્ત ખાદ્યો આપણને કયા કયા છે, એના પ્રાપ્તિ સ્થાનો? તો કે ચરબી આપણને એક તો તેલીબિયા, વનસ્પતિ સોર્સમાં જોઈએ તો તેલીબિયા છે, ઓઇલ સીડ્સ જેને કહીએ, સિંગદાણા છે, તલ છે, કપાસિયા છે, આ બધામાંથી તેલ કાઢી અને આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. એવી જ રીતે અન્ય પ્રાણીજ સોર્સમાં જોઈએ તો દૂધમાંથી ચરબી મળે છે, મલાઈ સ્વરૂપે આપણે એમાંથી માખણ બનાવીએ છીએ, માખણમાંથી ઘી બનાવીએ છીએ. તો ઘી અને તેલ એ ચરબીના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો છે. આ ઘી અને તેલને આપણે શું કહીશું? દ્રશ્ય ચરબી. એમાં પ્યોર ફોર્મમાં ચરબી છે. પ્યોર 100 ગ્રામ ઘી, 100 ગ્રામ ચરબી, 900 કેલરી આપણને મળશે. પણ સિંગદાણામાંય ચરબી છે, તલમાંય છે, બદામમાંય છે, બરાબર, અનાજ કઠોળમાંય થોડા ઘણા અંશે છે, સોયાબીનમાંય છે. તો આ બધામાં જે ચરબી છે એ ચરબીને આપણે અદ્રશ્ય ચરબી કહેશું. એના એક ભાગ સ્વરૂપે છે, પ્યોર ફોર્મમાં નથી. એક પદાર્થના એક ભાગ તરીકે ચરબી રહેલી છે. તો આ ચરબી છે એ આપણને જે વનસ્પતિ સોર્સ તરીકે તેલીબિયામાંથી મળે છે અને પ્રાણી સ્ત્રોત તરીકે દૂધમાંથી મલાઈ અને માખણ તથા ઘી સ્વરૂપે મળે છે. ચરબીનું મુખ્ય કાર્ય શું? તો કે ચરબી આપણના શરીરને શક્તિ આપે છે. બીજું, ચરબી દ્રાવ્ય વિટામિન છે A, D, E અને K, એનું અવશોષણ લોહીમાં તો જ શક્ય બનશે જો ચરબી હશે, કારણ કે એ ચરબીમાં ઓગળે છે આ વિટામિન. એટલે એના માટે પણ ચરબી આવશ્યક છે. એની સાથે સાથે જે આપણા અવયવો છે એમાં ઊંઝણનું કામ, લ્યુબ્રિકન્ટનું કામ તરીકે ઓઇલ જરૂરી છે. એવી જ રીતે ચરબી છે ભોજનને સ્વાદ આપે છે. આપણે જાણીએ છીએ કે તેલ ઘી વગર આપણી રસોઈ આપણે કલ્પના કરી શકતા નથી. તો ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે, એનો દેખાવ વધારવા માટે, એનું ટેક્સચર સારું લાવવા માટે આપણને ચરબી આવશ્યક છે. ચરબીમાં તળવાના એક માધ્યમ તરીકે ચરબી છે, બરાબર. તો ચરબી છે એ આ બધા કાર્યો માટે, શક્તિ સિવાયના પણ આ બધા કાર્યો માટે આપણને જરૂરી છે. તો આ 3 પોષક તત્વોને આપણે શું કહીએ છીએ? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીને મેક્રોન્યુટ્રિયન્ટ, કે જે બૃહદ માત્રામાં જરૂરી છે, 1 ગ્રામમાં એની રિક્વાયરમેન્ટ છે, બરાબર. હવેના જે 2 પોષક તત્વો છે જેને માઇક્રોન્યુટ્રિયન્ટ કહેશું, જે સૂક્ષ્મ માત્રામાં જરૂરી છે, તે છે વિટામિન્સ અને મિનરલ્સ. તો ચોથું અગત્યનું ઘટક છે વિટામિન. તો આ વિટામિન શું છે? તો કે વિટામિન અનેક પ્રકારના છે. તો કે 2 પ્રકાર પાડી શકીએ આપણે વિટામિન્સના. એક છે જલદ્રાવ્ય વિટામિન અને એક ચરબી દ્રાવ્ય. વિટામિન બી અને સી જલદ્રાવ્ય છે, જ્યારે વિટામિન A, D, E અને K એ છે ચરબી દ્રાવ્ય વિટામિન. આ દરેક વિટામિન શેમાંથી મળે? તો કે વિટામિનના મુખ્ય સોર્સ છે ફળો અને શાકભાજી. ફળ અને શાકભાજીમાં એ પુષ્કળ માત્રામાં રહેલા હોય છે. આથી આપણે આહારમાં એનો ઉપયોગ કરીએ એટલે આપણને બધા વિટામિન લગભગ મળી રહે. દરેક વિટામિનની ખામીથી જુદા જુદા રોગ થતા હોય છે. દાખલા તરીકે વિટામિન એની ખામીથી રતાંધળાપડું આવે, બીની ખામીથી બેરી થાય, સીની ખામીથી સ્કર્વી થાય છે. તો આ વિટામિન્સ છે એ આપણને ફળો અને શાકભાજીમાંથી મળે છે અને આપણા આહારમાં આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે સંરક્ષણનું, રોગો સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તો આ થઈ ગયા વિટામિનના કાર્ય.
હવે આપણે ચોથું ઘટક જે રહી ગયું છે એ જોઈએ તો એ છે ખનિજ તત્વો. તો ખનિજ તત્વો મિનરલ્સ જેને કહીએ છીએ એ આપણા શરીરમાં એટલો જ અગત્યનો ભાગ ભજવે છે નિયમનમાં અને સંરક્ષણમાં. દેહધાર્મિક ક્રિયાઓ પર નિયમનનું કાર્ય ખનિજ તત્વો કરે છે. તો ખનિજ તત્વો કયા કયા છે તો કે કેલ્શિયમ નામ સાંભળેલું છે આપણે, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, ક્લોરાઇડ, ફ્લોરિન, આ બધા જ તત્વો, ફોસ્ફરસ, આ બધા જ ખનિજ તત્વો છે. એવા અનેક 24 થી 25 ખનિજ તત્વો આજ દિવસ સુધી શોધાયેલા છે. આ ખનિજ તત્વો, દરેક ખનિજ તત્વ શરીરમાં કોઈ સ્પેસિફિક ખાસ પ્રકારનું કાર્ય કરે છે, જેને કારણે આપણા શરીરની દરેક ક્રિયાઓ નિયંત્રણમાં રહે છે. તો આ ખનિજ તત્વો શેમાંથી પ્રાપ્ત થાય છે તો ખનિજ તત્વો આપણને ખાસ કરીને શાકભાજી અને ફળોમાંથી પ્રાપ્ત થાય છે. તો કેલ્શિયમ શેમાંથી પ્રાપ્ત થાય તો કે કેલ્શિયમ લીલી ભાજીમાંથી મળે. દૂધ પણ કેલ્શિયમનો સારામાં સારો સ્ત્રોત છે. દૂધમાં, પછી તલમાં, રાગીમાં, આમાં કેલ્શિયમ સારું છે. આ કેલ્શિયમ આપણા હાડકાના બંધારણ માટે જરૂરી છે. બીજું અગત્યનું ખનિજ તત્વ આયર્ન. તો એ પણ આપણને લીલી ભાજી, કઠોળ, ખજૂર, ગોળ, પૌવા, આ બધા ખાદ્યોમાંથી મળી રહે. તો આ આયર્ન લોહ તત્વ, એનું કાર્ય શું છે તો કે શરીરમાં હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન લોહ તત્વ જરૂરી છે. એવી જ રીતે સોડિયમ આપણે જોઈએ છીએ મીઠા દ્વારા જે પ્રાપ્ત કરીએ છીએ, જે શરીરમાં વોટર બેલેન્સ જાળવવા માટે, પાણીનું સમતોલન જાળવવા માટે મદદ કરે છે. એમ દરેક ખનિજ તત્વના અલગ અલગ કાર્યો છે જે આપણા શરીર માટે જરૂરી છે. તો આ 5 પોષક તત્વો આહારમાં રહેલા છે. અને છઠ્ઠું ઘટક જેને આપણે પોષક તત્વ નહીં કહીએ, આપણા શરીરને કોઈ પોષણ નથી આપતું, પણ એ આપણા શરીરને શું પ્રાપ્ત કરે છે કે પાણી. આપણા શરીરનો 60 થી 70% હિસ્સો પાણી છે વજનનો. તો એ પાણી આપણા શરીર માટે જરૂરી છે. પાણી શેમાંથી પ્રાપ્ત થાય તો કે પાણી આપણને પાણી સ્વરૂપે જ આપણે લઈએ છીએ. દિવસમાં 6 થી 7 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. આ ઉપરાંત દૂધ, છાશ, ફળોના રસ, આ બધા દ્વારા આપણે પાણી આપણા શરીરને મળે છે, જે આપણા શરીરમાં અગત્યનું કાર્ય કરે છે. તો આ ખાદ્ય પદાર્થના પોષક તત્વો અને તેના કાર્યો આપણે જોયા. તો આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી શું જોઈ ગયા તો કે સૌથી પહેલાં તો આહાર, આહારના કાર્યો, આહારમાંથી મળતા પોષક તત્વો, પોષક તત્વોના કાર્યો. હવે એટલું આપણે સમજીએ આ ચેપ્ટરને પૂરું કરતાં પહેલાં કે પોષક તત્વો લઈએ છીએ, આહાર લઈએ છીએ, આહાર દ્વારા પોષક તત્વો પ્રાપ્ત થાય છે. આ પોષક તત્વો દ્વારા શરીરને શું પ્રાપ્ત થાય છે તો કે શરીરને પોષણ મળે છે. પોષણ એટલે શું તો કે શરીરની પરિસ્થિતિ, સ્વસ્થ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. તો પોષક તત્વો દ્વારા પ્રાપ્ત થતી શરીરની પરિસ્થિતિ એટલે પોષણ. તો પોષણ પ્રાપ્ત થાય છે. તો પોષણ મેળવવા માટે આપણે આહાર લઈએ છીએ. હવે આ પોષણ છે એ પોષણ 2 પ્રકારનું આપણે કહી શકીએ, અથવા તો જે પોષણ પ્રાપ્ત થાય છે એ પોષણ દ્વારા આપણા શરીરનું એક પોષણ સ્તર જળવાય છે. એ સ્તર સતત જળવાવું રહેવું જોઈએ. પોષણ દ્વારા શરીર જે પોષક તત્વો છે એ કાર્ય કરે છે અને એ કાર્ય દ્વારા શરીરની પરિસ્થિતિ જળવાય છે, શરીર સ્વસ્થ રહે છે, શરીર રોગોનો ભોગ બનતું નથી અને પોતાનું દરેક કાર્ય એ સ્વસ્થતાથી કરી શકે છે. તો પોષણ સ્તર જોયું. હવે પોષણના 2 પ્રકાર આપણે પાડીએ છીએ. એને કહીએ છીએ કુપોષણ. કોને કહેવાય તો કે પોષણ છે 2 પ્રકારે, કાં વધારે પડતું હોય અથવા તો ઓછું પણ હોઈ શકે. તો વધારે હોય એને અતિપોષણ કહેશું અને ઓછું પોષણ મળતું હશે તો એને આપણે અવપોષણ કહેશું. તો એ 2 પરિસ્થિતિ કુપોષણ કહેવાય. કુપોષણ એટલે શરીરને જે જરૂરી પોષક તત્વો મળવા જોવે એના કરતાં વધારે કે ઓછા પ્રાપ્ત થાય ત્યારે શરીરની જે પરિસ્થિતિ સર્જાય એને આપણે કુપોષણ કહીએ. હવે એમાં પહેલાં જોઈએ અવપોષણ, કે જરૂરી છે જે પોષક તત્વો એના કરતાં આપણને ઓછા પ્રાપ્ત થાય તો એની ખામી સર્જાય, ખામીના લક્ષણો સર્જાય, એને કારણે રોગની પરિસ્થિતિ ઊભી થાય. દાખલા તરીકે બાળકોમાં પૂરતો આહાર નહીં મળે તો પ્રોટીન પૂરતું નહીં મળે, કેલરી પૂરતી નહીં મળે તો પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન PEM આપણે જેને કહીએ એ પ્રાપ્ત થાય છે, એ પરિસ્થિતિ ઊભી થાય છે. તો એ પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન એ શરીરમાં પોષણની ખામીથી થતો રોગ છે. એવી જ રીતે લોહ તત્વ ઓછું મળશે તો એનિમિયા થશે.
તો આ અપોષણની પરિસ્થિતિ છે. એનિમિક વ્યક્તિ છે એ કુપોષણનો ભોગ બનેલી વ્યક્તિ કહેશું, કારણ કે એને લોહ તત્વ ઓછું મળે છે, જેથી એ એનિમિક છે. તો આ થઈ ગયું અપોષણ. હવે આવે છે અતિપોષણ. અતિપોષણ એટલે પોષક તત્વો જરૂરી માત્રા કરતાં વધુ લેવાતા હોય તો વધુ લેવાય છે. એમાં આપણે ખાસ જોઈએ છીએ મેદસ્વીતા. આ એનું એક સારામાં સારું ઉદાહરણ છે કે શરીરને જરૂરી છે એના કરતાં વધારે એનર્જી આપતા ખાદ્યો લઈએ છીએ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી. તો એ વધારાની જે પોષક તત્વો છે શરીરમાં ચરબી સ્વરૂપે સર્ગાય. કાર્બોહાઈડ્રેટ હશે તો એ ગ્લુકોઝનું રૂપાંતર પણ અંતે વધારાની ગ્લુકોઝ એ પણ ચરબીમાં સ્વરૂપમાં ફેરવાશે. તો ચરબી છે તો ચરબી સ્વરૂપે જ જમા થશે, વધારાનું કાર્બોહાઈડ્રેટ એ ચરબી સ્વરૂપે જમા થશે અને એને કારણે શરીરનું વજન વધે છે, જેને આપણે મેદસ્વીતા કહીએ છીએ. ગંભીર સમસ્યા આજના સમાજમાં છે અને એને કારણે અનેક હૃદયને લગતા બીજા બધા સમસ્યાઓ સર્જાય છે ડ્યુ ટુ ઓબેસિટી. તો આ રીતે વધારે પોષણ લેવું એ પણ હિતાવહ નથી, કારણ કે વધુ પોષક તત્વો શરીરમાં લાંબા ગાળે હાનિની અસર ઉપજાવે છે. તો આ થઈ ગયું કુપોષણ, જેમાં આપણે અપોષણ અને અતિપોષણ જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે શું શું જોયું છે? તો કે આ એકમમાં આ બેઝિક એકમ છે. આગળના જે બે એકમ સમજવા માટે આટલું સમજવું જરૂરી છે. જો કે તમે આ જ વસ્તુ આગલા ખંડમાં ભણી ચૂક્યા છો, તેમ છતાં આપણે એક રિવિઝન સ્વરૂપે આમાં જોઈએ છીએ કે આહાર શું કામ લેવામાં આવે છે. તો કે આહારના 3 કાર્યો છે: દેહધાર્મિક કાર્ય, માનસિક કાર્ય અને સામાજિક કાર્ય. દેહધાર્મિક કાર્યમાં તો કે શક્તિ આપવાનું, વૃદ્ધિ વિકાસ તથા ઘડતર કરવાનું અને ઘસારો પૂરો પાડવાનું અને સંરક્ષણ અને નિયમન. આહારના કાર્ય માટે આપણે આહાર લઈએ છીએ. આહારમાંથી શું થાય છે? તો કે આહારમાંથી પોષક તત્વો પ્રાપ્ત થાય છે. આ દરેક પોષક તત્વો ખાસ કાર્ય કરે છે, એને કારણે શરીર સારું પોષણ મેળવે છે અને આપણે કુપોષણનો ભોગ બનતા અટકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે આ વિશે જોયું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.